સ્વસ્થ રહેવા માટે કઈ ઉંમરમાં કેવું ભોજન લેવું જોઈએ? ઉંમરનો પહેલો તબક્કો 0 થી 10 વર્ષ। 1. નાનપણમાં જ્યારે બાળકો ઝડપથી વિકાસ પામતા હોય છે તે સમયે તેઓ જે ખાતા પીતા હોય તે તેમના મોટા થવા સુધી અસર કરે છે। કોઈ બાળપણમાં જાડા હોય તો તેઓ મોટા થઈને પણ જાડા રહી શકે છે। 2. બાળકો ઘણીવાર અમુક વસ્તુઓ ખાવાથી ડરતા હોય છે, આનાકાની કરે છે, પરંતુ બાળકોને વારંવાર આવી વસ્તુઓનો સ્વાદ ચખાડીને તેમના ગુણો વિશે જણાવીને આપણે બાળકોને આરોગ્યપ્રદ વસ્તુઓ જેમ કે શાકભાજી ખાવાની આદત પાડી શકાય છે। 3. બાળકોને આપણે જમતી વખતે પોતાના પર નિયંત્રણ રાખવાનું પણ શીખવવું જોઈએ। ખાસ કરીને તેમને એ શીખવવું જોઈએ કે તેમણે કેટલું ખાવું જોઈએ। એટલું વધારે ન ખાઈ લેવું જોઈએ કે મેદસ્વીતા આવી જાય। 4. ઘણીવાર માતાપિતા બાળકોને પ્લેટ સાફ કરવા એટલે કે પ્લેટમાં રહેલો તમામ ખોરાક પૂરો કરવા માટે મજબૂર કરે છે, જેના કારણે બાળકો ઈચ્છા ન હોય તો પણ બધું ભોજન ખાઈ જાય છે। આ ટેવ તેમને આગામી દિવસમાં વધુ ખાવાની આદત પાડી શકે છે। 5. ઘણા દેશોમાં બાળકોને જંક ફૂડની જાહેરાતોથી બચાવવાના અભિયાનો ચાલી રહ્યા છે। આ જાહેરાતો માત્ર ટીવી અથવા રેડિયો પર નથી આવતી, પણ એપ, હોર્ડિંગ, સોશિયલ મીડિયા અને વિડિયો બ્લોગિંગ દ્વારા પણ બાળકોને ઉશ્કેરે છે। 6. ખાવા પીવાની જાહેરાતો પરથી ખાવાની માંગ વધી જાય છે। બાળકોમાં વધી રહેલી મેદસ્વીતા માટે આ એક મોટું કારણ માનવામાં આવે છે। ઉંમરનો બીજો તબક્કો 10 થી 20 વર્ષ। 1. કિશોરાવસ્થામાં શરીર ઝડપથી વધે છે, હોર્મોન્સ મૂડ અને વર્તન પર કંટ્રોલ કરે છે। આ દરમિયાન કોઈ વ્યક્તિ ખોરાકને લઈને કેવું વર્તન કરે છે એ બાકીના જીવન માટે ઘણું મહત્વનું હોય છે। 2. કિશોરાવસ્થામાં ખાવા પીવાને લઈને કરવામાં આવતા નિર્ણયો આવનારી પેઢીઓને અસર કરે છે, એટલે કે આ યુગમાં વ્યક્તિ જે પ્રકારનું ભોજન લે છે તેની અસર તે વ્યક્તિ પર જ નહીં, તેની ભાવિ પેઢી પર પણ પડે છે। 3. દુર્ભાગ્યપણે આ યુગમાં કાઉન્સિલિંગના અભાવના કારણે કિશોરવયના લોકો આવું ખાવા પીવાની આદતો પાડી દે છે જે તેમના સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે। ત્યારબાદ કિશોરોની સરખામણીએ કિશોરીઓ પર આ ખરાબ આદતોની વધુ અસર પડે છે, કારણ કે આ ઉંમરમાં તેમના શરીરમાં પ્રજનનની પ્રક્રિયા એટલે કે માસિક ધર્મની શરૂઆત પણ થઈ જાય છે। 4. જે યુવતીઓ નાની ઉંમરે ગર્ભવતી થાય તેમના માટે આ પડકાર વધી જાય છે, કારણ કે તેમનું શરીર તેના વિકાસ માટે પેટમાં વિકસી રહેલા બાળક સાથે જોડાયેલું હોય છે। ત્રીજો તબક્કો 20 થી 30 વર્ષ। 1. યુવાવસ્થામાં જીવનમાં ઘણા ફેરફારો આવે છે। લોકો કોલેજ જવાનું શરૂ કરે છે, લગ્ન કરે છે અથવા કોઈની સાથે રહેવાનું શરૂ કરે છે। આ સમયમાં ઘણા લોકો માતાપિતા પણ બને છે। આ બધા કારણોના લીધે વજન વધવાની શક્યતા રહે છે। 2. શરીરમાં એકવાર ચરબી જમા થઈ જાય પછી તેનાથી છુટકારો મેળવવો ઘણો મુશ્કેલ હોય છે। જ્યારે આપણે આપણા શરીરની જરૂર કરતાં ઓછું ખાતા હોઈએ ત્યારે આપણું શરીર ઝડપથી સંકેતો આપે છે। 3. જ્યારે આપણે શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાઈએ ત્યારે તેને રોકવાના સંકેતો ઘણા નબળા હોય છે। ઘણા બધા શારીરિક અને માનસિક કારણો હોય છે જેના કારણે આપણે ઓછું ખાવાની આદતોને લાંબા સમય સુધી જાળવી શકતા નથી। 4. હવે એક નવા પ્રકારના રિસર્ચની શરૂઆત થઈ છે। એ અંતર્ગત ઓછું ખાઈને તસલ્લી અપાવવાનો અહેસાસ કરાવવાના પ્રકારો વિકસિત કરવામાં આવી રહ્યા છે। 5. જે લોકો વજન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે તેમના માટે આ રિસર્ચ કારગર હોઈ શકે, કારણ કે ભૂખ અનુભવવાના કારણે જ આપણે ઘણીવાર શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાઈ લેતા હોઈએ છીએ। 6. અલગ-અલગ પ્રકારની ખાવાની વસ્તુઓ આપણા મગજને અલગ-અલગ સંકેતો આપે છે। એ જ કારણ છે કે ઘણી બધી આઈસ્ક્રીમ ખાધા પછી પણ મગજ આપણને રોકવાનો સંકેત આપતું નથી, કારણ કે ફેટ આપણા મગજને એ સંકેત નથી આપતું કે આપણે ખાવાનું અટકાવીએ। 7. એ જ કારણ છે કે
સમોસા, ચાટ, પાણીપુરી અથવા કચોરી ખાતી વખતે આપણને અંદાજો હોતો નથી કે આપણે કેટલું ખાઈ રહ્યા છીએ. 8. સાથે પ્રોટીનથી ભરપૂર ડાયેટ હોય અથવા વધુ પાણીવાળા ફળ, તેને ખાવાથી આપણને ઝડપી પેટ ભરાઈ જવાનો અહેસાસ થાય છે અને લાંબા સમય સુધી એવું અનુભવાય છે. 9. ખાવા પીવાના અંગેની સમજણ કેળવીને આપણે ભવિષ્યમાં એવું ભોજન અથવા નાસ્તો તૈયાર કરી શકીએ જે સ્વાસ્થ્ય માટે વધુ સારો હોય. ઉંમરનો ચોથો તબક્કો 30 થી 40. 1. કામકાજના યુગમાં પેટના અવાજ ઉપરાંત બીજા પડકારો આપણી સામે આવે છે. તણાવ વધી જાય છે અને તણાવના કારણે 80% વસ્તીની ખાવાપીવાની આદતો પર અસર થાય છે. ઘણા લોકો તણાવમાં વધુ ખાવા લાગે છે, તો કેટલાક લોકો ઘણું ખાવાનું જ છોડી દે છે. 2. તણાવ સામે લડવાના આ પ્રકારો ઘણીવાર સમજથી ઉપર હોય છે. કોઈને ખાવા પીવાની લત લાગી જાય છે. તેઓ વધુ કેલરીવાળી વસ્તુઓ ખાવા લાગે છે, પરંતુ તેનું ખાસ કારણ સમજાતું નથી. 3. કામ પ્રત્યે ઈમાનદારી અને દરેક કામને યોગ્ય રીતે કરવાની આદતનો પણ આપણા ખાવાપીવા અને તણાવ સાથે સંબંધ હોઈ શકે છે. 4. કામનું વાતાવરણ એવું બનાવવું જેમાં તણાવ ઓછો હોય, લોકો વધુ કેલરીવાળી વસ્તુઓ ન ખાય, ઘણું મુશ્કેલ છે. કંપનીઓને એ જોઈએ કે તેઓ કર્મચારીઓ માટે આવું સસ્તું ખાવાનું લાવે, જે સ્વાસ્થ્ય માટે સારું હોય. તેનાથી કામદારો સ્વસ્થ રહેશે અને તંદુરસ્ત કર્મચારીઓ વધુ સારું કામ કરશે, તેમાં કોઈ શંકા નથી. ઉંમરનો પાંચમો તબક્કો 40 થી 50 વર્ષ. 1. ડાયટ શબ્દ ગ્રીક ડાયટિયા પરથી આવ્યો છે. તેનો અર્થ છે કે જિંદગી જીવવાની રીત અથવા જીવનશૈલી, પરંતુ આપણે બધા આદતોના ગુલામો છીએ. આપણે હંમેશા આપણી આદતોમાં એ પરિવર્તન નથી લાવી શકતા જેમના વિશે આપણને ખબર હોય છે કે આ આપણા ફાયદાની જ વસ્તુ હશે. 2. લોકો વજન ઓછું કરવા તો માગે છે, પણ સમોસા, કચોરી જેવી જ તળેલી, વધુ કેલરીવાળી વસ્તુઓ ખાઈને. 3. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ધૂમ્રપાન, સ્વાસ્થ્ય માટે ખરાબ વસ્તુઓ ખાવી, દારૂ પીવાની આદતો આપણી જીવનશૈલીના સ્વાસ્થ્ય પર ખરાબ અસરનું મોટું કારણ છે. તેનાથી લોકોનો મૃત્યુઆંક પણ વધી જાય છે. 4. 40 થી 50 વર્ષની ઉંમરના સમયગાળામાં લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રમાણે ખાવું જોઈએ, પરંતુ ઘણા બધા લોકો સ્વાસ્થ્ય ખરાબ થવાના સંકેત જેવા કે બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલના વધારાને નકારી કાઢે છે અને યોગ્ય સમય ઉચિત પગલાં લેતા નથી. તેના કારણે તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. 60નો તબક્કો 50 થી 60 વર્ષ. 1. 50 વર્ષની ઉંમર પસાર કર્યા બાદ કોઈપણ વ્યક્તિના શરીરની માંસપેશીઓ ઘટવા લાગે છે. 2. તે દર વર્ષે 0.5 થી 1% દરે ઘટવા લાગે છે. શરીરની પ્રવૃત્તિ અને ચપળતા ઘટે છે. મહિલાઓમાં ઓછું પ્રોટીન અને મેનોપોઝ આવવાથી સ્નાયુઓ ઝડપથી ઘટવા લાગે છે. 3. આ સમયગાળામાં આરોગ્યપ્રદ અને તમામ પ્રકારના ડાયટનો પ્રયાસ કરવાથી વૃદ્ધત્વની અસર ઓછી થઈ જાય છે. વૃદ્ધ વસ્તીને આ સમયગાળા દરમિયાન વધુ પ્રોટીનવાળા ડાયટની જરૂર હોય છે, જે હંમેશા પૂર્ણ થતી નથી. 4. હાલ માર્કેટમાં જે પ્રોટીનવાળી ખાવાપીવાની વસ્તુઓ મળી રહી છે, એ આપણી જરૂરિયાતો પૂર્ણ ન કરી શકે. 7મો તબક્કો 60 થી 70 વર્ષ અને તેનાથી વધુ. 1. હાલ લોકોની સરેરાશ ઉંમર વધી ગઈ છે. એવામાં આપણે રહેણીકરણીને આરોગ્યપ્રદ બનાવવાન પડકારો સામે વધુ લડવું પડી રહ્યું છે. જો આપણે સ્વસ્થ જીવનશૈલી ન અપનાવીએ, તો આપણો સમાજ વૃદ્ધ, કમજોર અને વિકલાંગ લોકોથી ભરાઈ જશે. 2. વૃદ્ધત્વમાં પોષણનું મહત્વ વધી જાય છે. કારણ સ્પષ્ટ છે. આ ઉંમરે ભૂખ ઓછી લાગે છે. લોકો ઓછું ખાય છે, ખાવામાં ધ્યાન આપતા નથી. તેનાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે. કમજોરી આવી જાય છે.
તેનાથી ભૂલવાની બીમારી એટલે કે અલ્ઝાઇમર થવાનું જોખમ વધી જાય છે. 3. ખાવું એક સામાજિક અનુભવ છે. વૃદ્ધત્વમાં જીવનસાથીના ગયા પછી અથવા પરિવારથી અલગ થયા પછી એકલા ખાવાથી લોકોના ખાવાથી મળતો આનંદ અને સંતોષ છીનવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં ચાવવા અને ગળવામાં પણ સમસ્યા આવે છે. 4. તેનાથી ખાવાનો સ્વાદ અને સુગંધ પણ અનુભવાતી નથી. તેનું પરિણામ એ આવે છે કે ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે, કારણ કે લોકો તેનાથી મળતી ખુશીથી વંચિત રહે છે. 5. આપણે યાદ રાખવું જોઈએ કે જીવનના દરેક તબક્કામાં આપણા શરીર માટે માત્ર ખોરાક જ બળતણ નથી. આ એક એવો સામાજિક સાંસ્કૃતિક અનુભવ છે જે માણવામાં આવે છે. 5. એટલા માટે આપણે દરેક ભોજનને માણવાની તક તરીકે જોવું જોઈએ અને એ સમજવું જોઈએ કે સારો અને સ્વાદિષ્ટ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.